સંજય વાચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકારની બાગાયત યોજના અંતર્ગત પપૈયા માટેની સહાય યોજના આપવામાં આવે છે। તો આજના આપણે આ વિડીયોમાં પપૈયા માટેની સહાય યોજના વિશે જોશું। જો મિત્રો તમે સંજય વાચે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી તમને આવી અવનવી માહિતી મળતી રહે। ગુજરાત સરકારની બાગાયત યોજના પપૈયાની, તો આ યોજનામાં સહાય કેટલી મળશે? તો મિત્રો યુનિટ કોસ્ટ 2 લાખ સુધી ટપક સિંચાઈ પદ્ધતિ સાથે ખર્ચના 40% અથવા મહત્તમ 80,000 રૂપિયા મળશે। યુનિટ કોસ્ટ જો 60,000 હશે તો ટપક સિંચાઈ પદ્ધતિ વિના ખર્ચના 50% અને મહત્તમ 30,000 રૂપિયા જેટલું મળશે। સહાય મેળવવા માટે જરૂરી સૂચના, તો કે બિયારણથી થતા પાકો માટે બિયારણ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી સારી ગુણવત્તાવાળું બિયારણ ખરીદી કરી વાવેતર કરે તો તેઓને સહાય મળવા પાત્ર રહેશે। તેમજ આ સહાય તમને 2 હપ્તામાં 75-25ના રેશિયામાં સહાય મળવા પાત્ર થશે। તેમજ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સિવાયના જે ખેડૂત ખાતેદાર 1 હેક્ટરથી વધુ વિસ્તારમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તો તે માટે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ ફરજિયાત અપનાવવાની રહેશે મિત્રો। ત્યારબાદ સહાય મેળવવા માટે બીજી જરૂરી સૂચના જોઈએ તો કે જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોના વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે। વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડૂતે રજૂ કરવાનો રહેશે। નવીન ટપક સિંચાઈ પદ્ધતિ ઊભી કરવાની રહેશે। તેમજ અન્ય જોઈએ તો કે રાજ્ય સરકારને વધારાની 15% પૂરક સહાય ફક્ત વાવેતર માટે જ આપવાની રહેશે। લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદામાં તમને આ સહાય મળવા પાત્ર રહેશે। 4 હેક્ટરથી વધારે હશે તો તમને એની સહાય મળવા પાત્ર નહીં રહે, 4 હેક્ટર સુધી મળવા પાત્ર રહેશે। તો અને આ વખતે સંભવિત લક્ષ્યાંક કેટલો છે સરકારનો? તો કે રાજ્યનો વર્ષ 24-25નો સંભવિત લક્ષ્યાંક 333 જેટલો છે। તો વહેલા તે પહેલા ધોરણે અરજી કરી દેવા ખેડૂત મિત્રોને વિનંતી। ઘટકના પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા, એટલે કે આ યોજના કેટલી વખત તમે લાભ મેળવી શકો? તો કે આજીવન એક જ વખત તમે આ યોજનાનો લાભ મેળવી શકશો। ત્યારબાદ સહાય મેળવવા માટે જરૂરી કાગળો જોઈએ તો કે જાતિનો દાખલો સક્ષમ અધિકારી દ્વારા ફક્ત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે લાગુ પડતો હોય તો જાતિનો દાખલો તમારે રજૂ કરવો પડશે। ઓબીસી હોય તો ઓબીસી માટેનો, જનરલ બરાબર। ત્યારબાદ સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગ હોય તેના માટે લાગુ પડતું હોય તો જમીનની વિગત 7/12 અને 8 નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ તેમજ વન અધિકારી પત્ર ધરાવતો હોય તો તેની નકલ લાગુ પડતું હોય તો ત્યારબાદ સંમતિ પત્રક, સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે સંમતિ પત્રક રજૂ કરવું પડશે। જો તમે સંયુક્ત ભાગીદાર હોય તો જ આ લાગુ પડે છે મિત્રો સહાય મેળવવા માટે અરજી ક્યાં કરવાની રહેશે? તો મિત્રો સહાય માટે અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની છે અને આ અરજી 12/3/24 થી 11/5/24 સુધી કરી શકાશે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો તેને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, જેથી તમારા ખેડૂત મિત્રો આ લાભ મેળવી શકે અને આવી અવનવી માહિતી મેળવવા માટે સંજય વાચે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।